આપણી આધ્યાત્મિક યાત્રામાં પ્લેનેટ અર્થ એક નાનો એવો મુકામ છે, ટેમ્પરરી મુકામ છે. એન્ડ વી ઓલ આર વિઝિટર્સ. દરેક ક્યારેક ક્યારેક નીકળી જશે પૃથ્વીની મુલાકાત લઈને. તો ઇટ ઇઝ નેસેસરી. પણ હવે સપોઝ તમને એવું લાગે કે બિલકુલ જીવાય એવું જ નથી, તો એની માટે મેં એક રેજિમેન્ટ બનાવ્યો છે, શેર્ટેડ રેજિમેન્ટ. ઈચ ડે યુ સર્વાઈવ એઝ અ વિક્ટરી. એમાં કરવાનું કાંઈ નથી. જ્યારે એવું લાગે કે કશું જ થાય એમ નથી, ત્યારે શું કરવું? તો ફર્સ્ટ ઇઝ, ડીડ યુ ક્રાય ઇનફ? આ દિવસે બીજું કાંઈ ન કરો, ખાલી રડ્યા. ડીડ યુ ટેક અ બાથ? દેટ ઇઝ હાઇજીન. ડીડ યુ ઇટ સમથિંગ? ડીડ યુ ડ્રિંક ઇનફ વોટર? દેટ ઇઝ રિહાઇડ્રેટ. ડીડ યુ ટોક ટુ સમવન? ટી. એન્ડ ડીડ યુ જસ્ટ એક્ઝિસ્ટ ટુડે? ધીસ ઇઝ ધ શેર્ટેડ રેજિમેન્ટ. બસ આટલું જ કરીને સૂઈ જાઓ. બીજા દિવસે ફરી પાછું ઉઠો રડવા માટે. સો ધીસ ઇઝ ધ બેર મિનિમમ. બસ આટલું જ. આનાથી આગળ કશું જ કરવાનું નથી. ધીસ ઇઝ શેર્ટેડ રેજિમેન્ટ. પણ જીવન અસહ્ય બની જાય ત્યારે શું કરવું? તો હમણાં એક વિજય શેખર શર્મા આવ્યા હતા કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં, અડધો કપિલ શર્મા શોમાં, પેટીએમના ફાઉન્ડર. અને એમને પૂછ્યું કે તમને સ્ટ્રેસ વધી જાય જીવનમાં ત્યારે તમે શું કરો છો? એમણે એવું કહ્યું કે ગમે એટલું સ્ટ્રેસ આવે, જીવન એટલું ખરાબ નથી કે પાણીપુરી ના ખાઈ શકાય. તો પાણીપુરી ખાઓ. એટલે લાઈફમાં ગમે એટલા પ્રોબ્લેમ્સ આવે, જીવન એટલું તો અસહ્ય નહીં જ બની જાય કે તમે એક પાણીપુરી ના ખાઈ શકો. અને માયા એન્જલોનું એક બહુ સરસ વિધાન છે કે બી અ રેનબો ઇન સમવન્સ ક્લાઉડ. અન્ય કોઈના વાદળનું મેઘધનુષ બનો, અન્ય કોઈના આભનું મેઘધનુષ બનો. સો આવા કેટલાક સ્ટેટિસ્ટિક્સ હતા. નાઉ ધ સેકન્ડ, જેમ હાયર અપ તમે ઇફ યુ આર એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ, મતલબ આપણે જુઓ કે ઘણી બધી જગ્યાએ એવી હોય છે કે જ્યાં આપણે કશું જ કરતા નથી. તમે સનસેટ પોઈન્ટ પર જાઓ ત્યારે કોઈ એવું પૂછે છે કે તમે શું કર્યું ત્યાં જઈને? અરે ભાઈ કંઈ નહીં, સૂર્યાસ્ત થતો જોયો. મંદિરમાં શું કરવા જાઓ છો? લાઇબ્રેરીમાં કેમ જાઓ છો? ગાર્ડનમાં કેમ જાઓ છો? તો ક્યારેક આપણે માત્ર અનુભવ કરવા જતા હોઈએ છીએ. અને એ જ રીતે ધીસ ઇઝ ધ પ્લેસ ટુ એક્સપિરિયન્સ. આપણે પહાડ ચડીએ છીએ એ કે કોઈને ઇમ્પ્રેસ કરવા નથી કરતા, આપણે અનુભવ કરવા, થ્રિલ માટે જતા હોઈએ છીએ. ઇટ ઇઝ ધ સેમ વિથ લાઈફ. વી આર હિયર ટુ એક્સપિરિયન્સ, નોટ ટુ ઇમ્પ્રેસ એનીવન ઓર અચીવ એનીથિંગ, એસ્પેશલી નોટ ટુ પ્રૂવ અવર સેલ્ફ વર્થ. કારણ કે યુનિવર્સે ટિક કરી એની એક લાઇક છે એટલે તો આપણે અહીંયા છીએ, પછી બીજા કોઈના લાઇકની જરૂર નથી. તો સેકન્ડ ઇઝ, ચલો સપોઝ ઇફ યુ આર એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ, તમે સ્વીકારી લીધું કાંઈ વાંધો નહીં કે આપણો બર્થ થઈ ગયો, હવે શું કરવું? તો નેક્સ્ટ બેસ્ટ થિંગ યુ કેન ડુ ઇઝ મૂવ. વોક, રન, પ્લે, ડાન્સ, એક્સરસાઇઝ, બટ મૂવ. કારણ કે તમે એક બહુ સરસ ફર્નિચર બની શક્યા હોત, તમે એક સરસ ઝાડ બની શક્યા હોત, પણ અનફોર્ચ્યુનેટલી યુ આર અ હ્યુમન. તો તમે એક જગ્યાએ સ્થાયી રહેવા માટે ડિઝાઇન પામ્યા નથી. વી હેવ ટુ બી મૂવિંગ કોન્સ્ટન્ટલી. કારણ કે આપણો સ્વભાવ જ એવો છે, આપણી ડિઝાઇન જ એવી છે. જેવા આપણે એક જગ્યાએ બેસી જઈએ છીએ, વી સ્ટાર્ટ ફિલિંગ અનકમ્ફર્ટેબલ. અને એટલે વોકિંગ, રનિંગ, પ્લેઇંગ, એક્સરસાઇઝિંગ, ડાન્સિંગ, કોઈ પણ ફોર્મમાં શરીરની મૂવમેન્ટ બહુ જરૂરી છે. કારણ કે એમાંથી આપણા બોડીમાં એન્ડોર્ફિન્સ રિલીઝ થાય છે, વિચ આર નેચરલ મૂડ એલિવેટર્સ. એક એમ્બોડીમેન્ટ થિયરી છે સાયકોલોજીમાં, અને એમ્બોડીમેન્ટ થિયરી એવું કહે છે કે તમારી બોડી લેંગ્વેજ અને તમારું હલનચલન તમારો મૂડ નક્કી કરશે. ઓકે, તો જેમ કે ઇફ યુ સિટ અપરાઇટ, તમે આપણને ખબર શિક્ષક એવું કહેતા ટટ્ટાર બેસો ક્લાસમાં, કે આમ ના બેસો, ટટ્ટાર બેસો. ટટ્ટાર કેમ બેસો? તમને એલર્ટ ફીલ થશે. તમે અત્યારે પણ ટ્રાય કરી શકો. તમે જેવા ટટ્ટાર થશો ને, યુ વિલ ફીલ એલર્ટ. આ એમ્બોડીમેન્ટ છે કે જેવું તમે પોસ્ચર ચેન્જ કર્યું, મૂડ ચેન્જ થઈ ગયો. ઓકે, તમે ઇફ યુ સ્ટેન્ડ વિથ ટોલ વિથ ઓપન શોલ્ડર્સ, યુ વિલ ફીલ પાવરફુલ. આ બધી બોડી લેંગ્વેજની સાયન્સ છે. તમે આમ રહેશો તો તમને લેથાર્જિક ફીલ થશે. ઓકે,
તમે ઇફ યુ વોક બ્રિસ્કલી, તમે શાંતિથી ધીરે ધીરે જતા હો અને એકદમ ઝડપથી જાઓ, તો ઝડપથી જશો તમને પાવરફુલ, પર્પસફુલ ફીલ થશે. એન્ડ ઇફ યુ સ્માઇલ ફોર નો રીઝન, યુ વિલ સ્ટાર્ટ ફીલિંગ બેટર. કાંઈ કારણ વગર સ્માઇલ કરશો ને તોય તમને સારું ફીલ થશે. ઇટ ઇઝ અ ફીડબેક મિકેનિઝમ. જસ્ટ સ્માઇલ ફોર નો રીઝન, તમને ઓટોમેટિક સારું લાગશે. સો આ એમ્બોડીમેન્ટ થિયરી છે કે તમારા શરીરના મસલ્સ જે રીતે મૂવ થશે એ રીતે તમારો મૂડ બદલાશે. એક બહુ સરસ બુક છે 12 રૂલ્સ ફોર લાઈફ, જોર્ડન પીટરસનની. હા, એ જ છે. એમાં પહેલો રૂલ છે ફિક્સ યોર પોસ્ચર. ફર્સ્ટ રૂલ, ફિક્સ યોર પોસ્ચર. તમે કઈ રીતે બેસો છો, કઈ રીતે ચાલો છો, કઈ રીતે પ્રેઝન્ટ થાવ છો. બીજો રૂલ કંઈક એવો છે કે તમારી જાતનો એ રીતે તમે ખ્યાલ રાખો, એ રીતે સંભાળ રાખો જાણે તમે કોઈ એવા વ્યક્તિની સંભાળ રાખો છો જે તમારું પ્રિય છે. ઓકે, સો તમે જેની સંભાળ લેવાની જવાબદારી તમારા માથે છે એની તમે જવાબદારી કઈ રીતે લો છો, બસ એ જ રીતે તમારી જવાબદારી લો. દેટ ઇઝ રૂલ નંબર 2. તમે તમારા બાળક સાથે કે તમારા મિત્ર સાથે કઈ રીતે વાત કરશો, સો એ જ ભાષામાં તમારી જોડે વાત કરો. અને ત્રીજું, સરાઉન્ડ યોર સેલ્ફ વિથ પીપલ હુ જેન્યુઅનલી વિશ ગુડ ફોર યુ. તો ક્યારેક આપણું વાતાવરણ દૂષિત હોય છે અને એટલે સી આ એક્સરસાઇઝ હવે તો સ્ટડી થયા છે. બ્લુમેન્થાલ સ્ટડી કરીને છે ડિપ્રેશન પર. બ્લુમેન્થાલ સ્ટડી ફોર ડિપ્રેશન તમે સર્ચ કરજો. બ્લુમેન્થાલ સ્ટડી એવું કહે છે કે રોજની 30 થી 40 મિનિટની કસરત ઇઝ ઇક્વલ ટુ એન્ટીડિપ્રેસન્ટ. અને એ ખાલી ટ્રીટ કરવામાં નહીં, પ્રિવેન્ટ કરવામાં પણ એટલું જ ઉપયોગી છે. મતલબ તમે દરરોજ કસરત કરો છો તો ધેર આર વેરી ગુડ ચાન્સીસ, સિગ્નિફિકન્ટ, સ્ટેટિસ્ટિકલી સિગ્નિફિકન્ટ, કે તમે ડિપ્રેશનને પ્રિવેન્ટ કરી શકશો. અને એ એક્સરસાઇઝ માટે કોઈ મેરેથોન દોડવાની જરૂર નથી. 30 કે 40 મિનિટનું વોક પણ પર્યાપ્ત છે. સો એન્ડોર્ફિન્સ દે આર નેચરલ એન્ટીડિપ્રેસન્ટ્સ. ઘણા પેલા જીમ એડિક્ટ હોય ને એ એટલે હોય છે, એન્ડોર્ફિન્સનું વ્યસન લાગેલું હોય. એ આપણા જ શરીરમાં બને છે. અને એટલે જ તમે એક બ્રિસ્ક વોક કરીને આવો ને તમને યુ વિલ ફીલ બેટર. આમ તો એવું કહેવાય છે કે મોટા ભાગના જવાબો વોકિંગમાં ચડી જાય છે. યસ. અને મોટા ભાગનું ક્રિએટિવ કામ છે ને તમારું એ વોકિંગમાં થતું હોય છે. તમારો ગુસ્સો તમને આવે. મારા એક પેશન્ટ છે, એને મને બહુ સરસ વાત, હવે એંગર મેનેજમેન્ટ પર આનાથી વધારે સારો વિચાર મેં નથી સાંભળ્યો. કે અમારા એક પેશન્ટ હતા, એ મને કહેતા હતા કે મેં એવો નિયમ બનાવ્યો છે કે મને ઘરમાં જ્યારે પણ ગુસ્સો આવે મારા દીકરા પ્રત્યે કે વહુ પ્રત્યે, હું ચાલવા નીકળી જાઉં. હું કંઈ જ બોલું નહીં, હું ચાલવા નીકળી જાઉં. અને ત્યાં સુધી ચાલતો રહું જ્યાં સુધી મારો ગુસ્સો ઉતરે નહીં. અને જ્યારે ગુસ્સો ઉતરી જાય પછી હું ઘરે પાછો આવું ને ત્યારે ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હોય અને મારું બદલાઈ ગયું હોય. પણ મને સૌથી વધારે સંતોષ એ વાતનો હોય છે કે મેં એવું કશું ન કહ્યું જે મારે કહેવાનું નહોતું. તો એ નિયમિત ચાલતા. એટલે 3 મહિના પછી જ્યારે ફોલોઅપમાં આવ્યા ને ત્યારે થોડું વેઇટ ગેઇન મને લાગ્યું. એટલે મેં કીધું કેમ, ચાલવાનું બંધ? મને કે હા, ચાલવાનું બંધ. એટલે મેં કીધું ઘરમાં શાંતિ થઈ ગઈ? મને કે ના ના, હવે એ લોકો ચાલવા જાય છે. એ કે એમાંથી ઝઘડો થયો કે દર વખતે તમે છે ને નીકળી જાઓ. તો વોકિંગ ઇઝ ધ બેસ્ટ થેરાપી, બેસ્ટ થેરાપી. એમાં એકલા ચાલવું, હા, પછી સાથે કોઈકને લઈને જાવ તો એનું ઈ જ છે. વોકિંગ અલોન ઇઝ ધ બેસ્ટ થેરાપી. કારણ કે તમને જેટલા પ્રશ્નો સતાવે છે, જેટલી સમસ્યાઓ સતાવે છે, બધાના જવાબો એક લોંગ વોક દરમિયાન મળી જશે. મોટે ભાગે એવું બનતું હોય છે. કાં તો તમને એકાંતમાં મળી જાય, તમે એક જગ્યાએ બેઠા હો, ધ્યાન કરતા હો ત્યારે મળી જાય. એની માટે કંઈક લો છે ને કંઈક રૂલ કહેવાય છે, હું નામ ભૂલી ગયો એનું. પણ સપોઝ ઇફ સમથિંગ ઇઝ બોધરિંગ યુ, ગો ઇન ટુ યોર શેલ. એક જગ્યાએ બેસી જાઓ 30-40 મિનિટ આંખો બંધ કરીને.
એકલા, અને 40 મિનિટ પછી તમને જવાબ મળી ગયો છે. બિકોઝ યોર સબકોન્શિયસ